સૌથી મોટા મુદ્દા સાથે પ્રકૃતિના પ્રકોપ સાથે દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે। કર્ણાટકથી લઈને આસામ, મહારાષ્ટ્રના અમરાવતીથી લઈને ઓડિશાના પુરી સુધી વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે। ક્યાંક રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા તો ક્યાંક ભારે પવન અને વરસાદના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની અને ટ્રાફિકની સમસ્યાઓ પણ સર્જાઈ છે। જો આ 4 રાજ્યના દ્રશ્યો કર્ણાટક, આસામ, મહારાષ્ટ્ર અને ઓડિશામાં મેઘરાજાએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। કર્ણાટકના બેલગામમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે। આસામના નોર્થ લખીમપુરમાં કલાકો સુધી વરસેલા વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે, તો મહારાષ્ટ્રના અમરાવતીમાં વરસાદી પવનના કારણે વૃક્ષો ધરાશાયી થતા વીજ પુરવઠો અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ। બીજી તરફ ઓડિશાના પુરીમાં બાબા લોકનાથ મંદિર પરિસરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। દેશના વિવિધ ખૂણાઓમાંથી સામે આવી રહેલા આ વરસાદી કહેરના દ્રશ્યો ચોમાસાની તાકાતનો અહેસાસ કરાવી રહ્યા છે। કર્ણાટકમાં ચોમાસાએ સત્તાવાર એન્ટ્રી કરતા જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ સૌથી વધુ અસર બેલગામ જિલ્લામાં જોવા મળી રહી છે। આપને જણાવી દઈએ, બેલહોંગલ અને સાથે જ સાવદત્તી જેવા શહેરોમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે અને વાહનો પાણીમાં તણાવા લાગ્યા છે અને સાથે જ વેપારીઓને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ બન્યો છે કે અનેક વાહનો તેમાં તણાઈ ગયા હતા અને આ તમામ તસવીરો ખૂબ જ ભયાનક સામે આવી રહી છે। વરસાદી પાણીના વેગ સામે લોકો પણ લાચાર બન્યા હતા। પોતાના બાઇક અને અન્ય વાહનોને બચાવવા સ્થાનિકો ભારે જહેમત ઉઠાવતા નજરે પડ્યા હતા। અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી જતા સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું હતું। રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો અને બીજી તરફ સાવદત્તી શહેરની મુખ્ય બજાર પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। બજાર વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે। આસામના નોર્થ લખીમપુરની વાત કરીએ તો તમામ વિસ્તારોમાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 8 કલાકથી સતત પડી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે, જ્યારે કે સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સતત વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે। મહારાષ્ટ્રના અમરાવતી શહેરની વાત કરીએ તો સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। જોરદાર પવન સાથે વરસેલા વરસાદના કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। લગભગ અડધા કલાક સુધી ચાલેલા પવન અને વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને તેજ પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષોની ડાળીઓ તૂટી વીજ તાર પર પડતા વીજળી ગુલ થઈ ગઈ હતી। સાથે જ શહેરના કેટલાક વિસ્તારોમાં વાહન વ્યવહાર પણ પ્રભાવિત બન્યો હતો। શહેરના રેલવે સ્ટેશન રોડ, બસ સ્ટેન્ડ વિસ્તાર અને સાથે જ ખાપરડે બગીચા અને રાજાપેટ સહિત અનેક વિસ્તારોમાં વૃક્ષોની ડાળીઓ પડી ગઈ હતી અને રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા। ભારે પવનના કારણે બેનરો સાથે જ ફ્લેક્સ અને દુકાનોના બોર્ડ પણ તૂટી પડ્યા હતા। વરસાદ શરૂ થતાં જ લોકો બચાવ માટે ફ્લાયઓવર અને અન્ય સુરક્ષિત સ્થળોએ આશરો લેતા નજરે પડ્યા હતા। એક તરફ વરસાદ અને બીજી તરફ તડકો જોવા મળતા શહેરમાં બેવડું વાતાવરણ અનુભવાયું હતું। ઓડિશાના પુરીમાં પડેલા ધોધમાર વરસાદના કારણે પ્રખ્યાત બાબા લોકનાથ મંદિર પરિસરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ અને ભારે વરસાદને પગલે મંદિરના કેટલાક ભાગોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે મંદિરના કર્મચારીઓ તેમજ દર્શનાર્થે આવેલા ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા દ્રશ્યોમાં મંદિર પરિસરમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા, જ્યારે કે પરિસરના મોટા ભાગમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો। અંધકાર અને પાણી ભરાવાની સ્થિતિને કારણે ભક્તોની અવરજવર વધુ મુશ્કેલ બની ગઈ હતી। આ ઘટનાએ મંદિરની ડ્રેનેજ વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે।